41 અભવ્ય યાને અંગાર મર્દકાચાર્ય। હું ભવ્ય હોઈશ કે અભવ્ય એનો વિચાર કોને નહીં આવતો હોય। શાસ્ત્ર તો કહે છે કે હું ભવ્ય કે અભવ્ય એવી જેને આંતર ઉત્કટ ઈચ્છા જાગે તે ભવ્ય। સવારનું પહર હતું। સાધુઓ આવશ્યક ક્રિયાથી પરવારી વિજયસેન સ્યુરી પાસે વાચના લેવા બેઠા। ત્યાં 2-3 સાધુઓને ગુપચુપ વાતો કરતા દેખી ગુરુએ પૂછ્યું, શું વાત કરો છો? શિષ્યોએ કહ્યું, મહારાજ, રાતના છેલ્લે પહોરે અમે એક સ્વપ્ન જોયું। તેમાં એવું જોયું કે વચ્ચે એક ડુક્કર અને આસપાસ 500 સુંદર હાથી। ડુક્કરની આજ્ઞા પ્રમાણે બધા હાથી વર્તે। અમને લાગ્યું કે ડુક્કર નહીં હોય પણ ગજરાજ હશે। સ્વપ્નમાં ધારી જોયું તો સાચે જ ડુક્કર। એ રાવણ હાથીની બીજા હાથીઓ સેવા કરે તેમ તેની 500 હાથીઓ સેવા કરે અને આ બધું ટોળું આપણે ત્યાં આવ્યું। ગુરુ 2 મિનિટ વિચારમાં પડ્યા અને બોલ્યા, શિષ્યો, 500 શિષ્યો સહિત કોઈ અભવ્ય ગુરુ આજે આપણે ત્યાં આવશે એમ સ્વપ્નનો ફલિતાર્થ થાય છે। સૌ સુમસામ બેઠ્યા અને વાચના શરૂ થઈ। થોડી વારે એક શ્રાવક આવ્યો અને બોલ્યો, મહારાજ, રુદ્રદેવ આચાર્ય 500 શિષ્યો સાથે પધારે છે। વાંચના સમાપ્ત કરી સૌ સાધુઓએ અને વિજયસેન સૂરીએ રુદ્રદેવ આચાર્ય અને તેમના 500 શિષ્યોનું સારું સ્વાગત કર્યું। રુદ્રદેવ સૂરી પાટે બિરાજ્યા। જનતા સાથે વિનીત 500 શિષ્યો અને વિજયસેન સૂરીના સાધુગણ પણ દેશના સાંભળવા બેઠા। રુદ્રદેવની વાણી એટલે અમૃત સરખી મીઠી। તે વાણી દલીલોની પરંપરા, ડગલે અને પગલે શાસ્ત્રના આધારો અને અનુભવના સંદર્ભથી ઝરતી હતી। શ્રાવકો બોલ્યા, શું આચાર્ય ભગવંતની દેશના? શિષ્યોએ કહ્યું, શું ગુરુ મહારાજનું જ્ઞાન અને શાસન કલ્યાણની ભાવના? વિજયસેન સૂરીના શિષ્યોના હૃદયમાં પડી શંકા કે આવા વિનીત 500 શિષ્યોવાળા વિદ્વાન વક્તા અને સમિતિ ગુપ્તી સાચવી રહેનારા આચાર્ય શું અભવ્ય હોય, જેની દેશના સાંભળી શ્રોતાઓના હૃદય દ્રવે છે? ફાલ્યા ફૂલ્યા ઘરબાર છોડી જેના વચને લોકો સંસાર તજે છે, જેના વાક પ્રવાહે દુનિયાના જીવો કૃતકૃત્ય બની શુદ્ધ થાય છે, તે વાકદાતા પોતે શું સાવ અશુદ્ધ? આ શું સંભવે? શિષ્યો વિજયસેન સૂરી ગુરુ મહારાજ પાસે ગયા અને પૂછ્યું, ભગવાન, આપ શાસ્ત્રચક્ષુ છો। આપની વાણી અસ્ખલિત છે, છતાં અમને શંકા પડે છે। આવા વિદ્વાન વક્તા અને વૈરાગ્યની રેલમછેલ જગાવનાર આચાર્ય અભવ્ય કેમ હોઈ શકે? ગુરુએ કહ્યું, મેં તો તમને તમારા સ્વપ્નનો અર્થ શાસ્ત્રને અનુલક્ષી કહ્યો છે। શિષ્યોએ કહ્યું, ભગવાન, આપની વાણી પ્રમાણ છે, પણ અમને એમની દેશના બાહ્યાચાર અને લોકોની અનુમોદના જોતા આશ્ચર્ય થાય છે। વિજયસેન સૂરીના શિષ્યોને ભવ્ય અભવ્યની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને રાત્રિ સમયે માતૃજવાના સ્થાન આગળ નાના નાના કોલસા પથરાવ્યા। પગ નીચે કચૂડ અવાજ સાંભળી માતૃએ ઉઠેલા રુદ્રદેવના શિષ્યો ચમક્યા અને તેમણે પરસ્પર કહ્યું, આપણે કેવા પ્રમાદી! દિવસે માત્રાની જગ્યા પણ જોઈ નહીં। ત્રસ સ્થાવર જીવોની રક્ષાના પચ્છખાણ લીધેલા આપણે હાથે આ ત્રસ જીવની વિરાધના થાય છે, ક્યાં છૂટીશું? પૂરા પશ્ચાતાપ સાથે સંધારામાં આવ્યા અને હવે બને ત્યાં સુધી ન ઉઠવાનો વિચાર કરી સૂતા। થોડી વારે આચાર્ય રુદ્રદેવ ઉઠ્યા અને ધીમે આનંદથી બોલ્યા, અરે, એ અરિહંતના જીવડા શું કચોડ કરે છે? રસ્તામાં પડો તો દબાવ પણ ખરા અને મરો પણ ખરા। આ શબ્દ વિજયસેન સૂરીએ અને શિષ્યોએ સાંભળ્યા। તેમણે જોયું તો પગ નીચે દબાતા કોલસાના કકડાના અવાજને રુદ્રદેવ જીવોના અવાજ માનતા હતા અને તેના દબાવાથી થતો કચૂડ અવાજ સાંભળી તે ખૂબ આનંદ પામતા હતા। તેમને નહોતો જીવહિંસાનો ડર કે નહોતો તેનો જરાય પશ્ચાતાપ, પણ ઉલટો જીવહિંસાથી તેમના હૃદયમાં આનંદનો સંચાર થતો હતો। કચૂડ અવાજનું શ્રવણ શિષ્યો અને ગુરુને બંનેને એક। શિષ્યોએ કચૂડ શબ્દે પશ્ચાતાપ ઉપજાવી ભવ્યત્વ જણાયું અને તે જ શબ્દથી આનંદના અતિરેકમાં છલકાતા રુદ્રદેવે પોતાનું અભવ્યત્વ જણાયું। આખી રાત શિષ્યોને ઊંઘ ન આવી। તેમને થયું કે આ સંયમ, વિદ્વત્તા, તપ, ત્યાગ બધું શું કેવળ પેટ ભરવા ખાતર? હૃદયમાં જરા પણ અસર નહીં।
સવાર પડ્યો એટલે તે વિજયસેન સુરીના શિષ્યોએ રુદ્રદેવ સુરીના શિષ્યોને રાત્રિનો વૃત્તાંત કહ્યો. બધા વિચારમાં પડ્યા. તેમણે ગુરુનો ત્યાગ કર્યો. રુદ્રદેવ ત્યારબાદ અંગારમર્દકાચાર્ય નામે પ્રસિદ્ધ થયા અને અભવ્યના દષ્ટાંત માટે તેમનું નામ જોડાઈ જગતમાં પ્રસિદ્ધિ પામ્યું. અંગારમર્દક મરી ઊંટ થયા અને તેમના શિષ્યો સારો સંયમ પાડી મરી રાજકુમારો થયા. ગજપુર નગરની બહાર લોકોનું ટોળું મોટું જામ્યું હતું. એક ઊંટ રાડો પાડતો હતો. તેની જીભ લપકારા મારતી હતી. તેની આંખો તણાતી હતી. ટોળાને તો ગમ્મત પડતી હતી, પણ આ ટોળામાં ઊભેલા રાજકુમારો એકાગ્રપણે આ જોઈ રહ્યા હતા. જોતા જોતા તે 500 કુમારોને પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. તો તેમણે જોયું કે આ આપણે પૂર્વભવના અભવ્ય ગુરુ રુદ્રદેવ અંગારમર્દક. તેણે પૂર્વભવે કંચનકામિની તજ્યા, ઘણો તપો કર્યા, સુંદર જ્ઞાનાભ્યાસ કર્યો, કેયને પ્રતિબોધ્યા, પણ તેનું હૃદય ન ભીંજાયું, જેને પરિણામે તે ઊંટ થયો. જ્ઞાન તેને ભારરૂપ થયું અને આ ભવમાં ખરેખર તે તેનો ભારવહી જીવન પૂરું કરે છે. 500 રાજકુમારો પ્રતિબોધ પામ્યા, સંયમ લીધો અને પોતાના આત્માને તાર્યો, પણ ઊંટ ન તર્યો. મગશેરીઓ પથ્થરો ભીંજાય નહીં તેમ અભવ્ય હૃદયથી પલટાય કદી નહીં.